રાજકોટમાં દશેરાના પર્વની ઉજવણી માટેની તૈયારીઓ હવે પૂર્ણતાના આરે છે। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જે છેલ્લા 28 વર્ષથી પરંપરાગત રીતે યોજાઈ રહ્યું છે। આ વર્ષે મુખ્ય આકર્ષક 54 ફૂટ ઊંચું રાવણ અને 45 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન રહેશે। આ પુતળા તૈયાર કરવા માટે ઉત્તર પ્રદેશના 20 જેટલા કારીગરોએ 3 મહિના પહેલાથી કામગીરી શરૂ કરી દીધી હતી, જ્યારે 200 જેટલા કારીગરો આ સમગ્ર આયોજનમાં જોડાયા છે। રાવણ દહનના કાર્યક્રમ પૂર્વે આતશબાજી, લેસર શો અને શસ્ત્રપૂજન જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। વનરાજ ગરૈયા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષ। ખાસ તો 2 તારીખે દશેરાના દિવસે જે રાજકોટમાં દર વર્ષે પરંપરાગત લગભગ 27-28 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે। આ વખતે પણ દશેરાના દિવસે આ દિવસે તમે આપણા સમાજમાં જે અલગ અલગ ધર્મના લોકો જે ભેદભાવ કરીને ઊભા કરવામાં આવેલી જે માન્યતાઓ છે એ એક અસુરી શક્તિ છે, અને અસુરી શક્તિના નાશ માટે વર્ષોથી પરંપરાગત આ રાવણ દહનનો કાર્યક્રમ થાય છે। 2 તારીખે રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ આ 3 પુતળાઓનું ત્યાં દહન કરવામાં આવશે, અને જાહેર કાર્યક્રમ છે। અને આ કાર્યક્રમની અંદર અમારા અધ્યક્ષ આ વખતે રાવણ દહનના અધ્યક્ષ છે ભાઈ શ્રી કૌશિકભાઈ સરદારા, એમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, અને સર્વે જનતાને આના માટે લાભ લેવા અને ખાસ પધારવા માટે ભાવભર્યું આમંત્રણ। લગભગ રાવણ જે છે તે 54 ફૂટ છે, કુંભકર્ણ છે એ 45 ફૂટ છે, અને મેઘનાથ છે એ 40 ફૂટ છે। 3 પુતળાઓનું દહન કરવામાં આવશે।